અમરેલી જિલ્લામાં પતિએ પત્નીનું કાસળ કાઢી નાખ્યું, કોસ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને એમાં પત્નીનું મૃત્યુ નિપજ્યું. ગામમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે અને આ ઘટનાને લઈને લોકો જે આરોપી પતિ છે તેની સામે ફિટકાની લાગણી પણ વરસાવી રહ્યા છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી રહ્યા છે. આ ઘટનામાં સાવરકુંડલા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા હતા. પરંતુ શું સમગ્ર વિગતો છે, વિગતે વાત કરીએ. શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો. શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે. 3 BHK આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે. એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે. અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે. એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે. એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે. આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડકડા ગામમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક પતિ પોતાની જ પત્નીની ખાડો ખોદવાનો જે કોસ હોય તેના વડે જીવલેણ હુમલો કરીને ખોસ તેમના શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને તેમને મોતને ઘાટ ઉતાર્યો છે. જે રીતે આ પતિની ક્રૂરતા સામે આવી છે, તેણે હેવાનિયતની હદ વટાવી છે અને ત્યાં જ ઘટના સ્થળ ઉપર તેણે કાસળ કાઢી નાખ્યું પોતાની પત્નીનું. તેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો આરોપી પરેશ નિમાવત જે અને તેમના પત્ની આશા નિમાવતના લગ્ન 15 વર્ષ અગાઉ થયા હતા. તેમના ઘરમાં 4 સંતાનો પણ છે. પરંતુ કોઈક બાબતને લઈને પરેશ નિમાવત અને આશા નિમાવત નામના જે મહિલા છે તેમના વચ્ચે ઝઘડો થયો અને વાત જોતમાં ઉગ્ર બનીને આના જ કારણે પરેશ નિમાવત નામનો જે આરોપી છે તેના ઉપર શૈતાન સવાર થઈ ગયો અને તેને જ લઈને તેણે પોતાની પત્નીનું કાસળ કાઢવાનું નક્કી કરી લીધું અને જે ખાડો ખોદવા માટે કોસ વપરાય છે તે કોસ વડે તેણે જીવલેણ હુમલો કરીને આશાબેન નિમાવતને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જ્યાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આ મામલાના સંદર્ભમાં આસપાસના લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સાવરકુંડલા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે મહિલા છે તે લોહી હાલતમાં જમીન પર ઢળેલા જોવા મળ્યા હતા. તેમના મૃતદેહને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ મામલે સાવરકુંડલા પોલીસે હત્યા અંગેનો ગુનો પણ નોંધ્યો. પરંતુ જે સમગ્ર બનાવ સામે આવ્યો છે તેને લઈને સાવરકુંડલા પોલીસે પરેશ નિમાવત નામનો જે હત્યારો છે તેને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે. અને જે બનાવ ખડકડા ગામમાંથી સામે આવ્યો છે તેના કારણે પણ અનેક પ્રકારે ત્યાંના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.